ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. જવાનું છે બહાર ગામ. આપણે મોડા લઈ લીધું. બેનભાઈ જો કમરા મારે તૈયાર થઈ ગયા. જવાનું છે બહાર ગામ. હતા ચાલો નીકળીએ. એકદમ ચકાચક થઈ ગયા તૈયાર. જવાનું છે બહાર ગામ. બ્લોકમાં બનાવી રહેજો. ક્યાં જાય હું તમને બતાવીશ. તો ચલો ચલતે ઘરે. હવે જવાનું છે ખંભાળિયા. તમે બનાવી રહેજો બ્લોકમાં. આવી ગયા ઘરે. કારણ કે અહીંયાથી આપણી બાઇક લઈ ને આપણા નાના છોકરાને મૂકીને જવાનું છે ખંભાળિયા. ચાલો નીકળ્યા ખંભાળિયા. મળીએ આવી ઉપર થઈ ગયા. હવે નીકળવાનું છે ખંભાળિયા. કારણ કે તડકો તપી ગયો અને વાત જવા જેવો તડકાની ગાડી હાંકવી બહુ મુશ્કેલી પડશે. તો હાલો હવે નીકળીએ. આવી ગયા અને પેટ્રોલ પુરાવી લીધું. કારણ કે જવાનું છે લાંબો સફર છે. 50 કિલોમીટર માથા થાય છે. તો ગાડીમાં જો પેટ્રોલ પુરાવી લીધું. અહીંયા પંપે HP પંપ. તો હવે અહીંયાથી નીકળવાનું છે ખંભાળિયા. ને તડકો પણ કપી ગયો છે. અહીંયા હોન્ડા છાંયા રાખીને બેઠા છે. અહીંયા હાઈવેને કાંઠે પંપે પેટ્રોલ પુરાવી લીધું. હાલો હવે ખંભાળિયા તરફ નીકળીએ. કરતી અમારી ગાડી નીકળી ગઈ ખંભાળિયા તરફ. આવી ગયા રોજી આવી. રસ્તા પર ટ્રાફિક બહુ છે. કારણ કે લગ્ન પ્રસંગ ચાલુ છે. પછી ફૂગે બારસદ. તો બારસદ આપણે ગરમ બહુ છે તડકો બહુ તો રસ પીવા ઊભા રહી ગયા. કારણ કે ઉનાળામાં રસ પીવો બહુ મજા આવે. પછી નીકળવાનું છે ખંભાળિયા. તો ત્યાં બારસા ગામે જાય ફૂગ્યા અહીં. અત્યારે મસ્ત મજાને હોટલે બેઠા છે દાદા સાંઈ. રસ પીએ પછી જવાનું છે ખંભાળિયા. ચાલો રસ પીને જવાનું છે ખંભાળિયા. બ્લોકમાં બનાવી દો. તો મિત્રો ફાઇનલી આપણે ખંભાળિયા પહોંચી આવ્યા છે. હવે ખંભાળિયામાં એન્ટ્રી થઈ ગઈ છે. બ્લોકમાં બેઠા રહેજો. તમને જોવાની મજા આવશે ખંભાળિયા મહાનગરપાલિકામાં. અત્યારે આપણે ગાડી લઈને પહોંચી આવ્યા નહીં. જવાનું છે થઈ ગયા. કારણ કે આપણી બારોને એની થોડી તબિયત ખરાબ છે. તો એને બતાવી લઈને પછી આપણે જઈએ પાછા ગામડે. ચાલો હવે બતાવી લઈને જઈએ દવાખાને. તો અત્યારે દવાખાનામાં વાર લાગે એમ છે. કારણ કે 2 વાગે રિપોર્ટ આવશે બારોના. તો ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હવે એને દવાખાને ડાયરેક્ટ એને વાર લાગશે એટલે એમાં વયા જઈએ. મળીએ હોટલમાં. બરાબર મિત્રો પારોનો રિપોર્ટ આવી ગયો અને પછી હોટલમાં જમ્યા. એના હોટલમાં એટલી આજ સોમવાર છે ટ્રાફિક છે એટલે વાતો જ જવા દો. બ્લોગિંગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. પછી ફટાફટ જમી અને આપણે દવાખાને ગયા. તો દવાખાને ગયા તો પારોનો રિપોર્ટ આવી ગયો. પછી રિપોર્ટ લઈને દવા લઈને પાછા નીકળી આવ્યા ખંભાળિયાથી બારોબાર. તો રસ્તામાં માટલાવાળાનું આવી ગયું ઠેકાણું. તમને એમ થયું કે માટલું લઈ નહીં. કારણ કે ઉનાળો ફૂલ છે ને પાણી ગરમ થઈ જાય. તો એના માટે જો માટલું લઈ આવ્યા. જો આ માટલું પડ્યું છે મસ્ત મજાનું. એમાં ઠંડુ પાણી રહેશે એના માટે એક માટલું લઈ લીધું છે. ને અત્યારે અમે અહીંયા હાઈવેને કાંઠે બેઠા છે. કારણ કે ગરમી તો એટલી નથી પણ તડકો એટલો હોય વાત જ જાવે છે. તો થોડીક વાર અહીંયા ઠંડી હવે પી જાય. કારણ કે અમારી વિસ્તારના કાંઠે જો પાણીનો ખુલ્લો રહે. હા પશુ પક્ષીઓ માટે પીવાનું બનાવેલો છે. એટલે એમ છે કાંઈ વળ છે ટાઢો છાંયો છે. તો અહીંયા બેસીને પછી આપણે આગળ આપણે ગામ તરફ જઈએ. મસ્ત મજાનું લોકેશન છે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બહુ સપોર્ટ આપતા રહેજો.